નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 30 નવેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઇક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં જ એકલવ્ય ડિજિટલ ટ્રેનિંગ પ્લેટફોર્મનું અનાવરણ કર્યું છે। તો આ અનાવરણ કોના દ્વારા કરવામાં આવ્યું છે? તો ભારતીય સેના એટલે કે આર્મી દ્વારા આનું અનાવરણ થયું છે। તો ભારતીય સેનાએ અધિકારીઓની તાલીમની ક્રાંતિ લાવવાના હેતુથી એક ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મ શરૂ કર્યું છે, જેનું નામ તો કે એકલવ્ય છે। અને જનરલ આપણા જે આર્મીના ચીફ છે ભૂપેન્દ્ર ત્રિવેદી, એના દ્વારા આનું અનાવરણ કરવામાં આવ્યું છે। આ પહેલ તો કે આર્મી જે 2024થી ટેકનોલોજીનું શોષણ વર્ષ અને પરિવર્તનના દાયકા તરીકે વ્યાપિક કરવાનો વિઝન સુરેખિત કરે છે આ પ્લેટફોર્મના માધ્યમથી। તો યાદ રાખવું। અને આની વાત કરીએ તો આમાં 17 કેટેગરીમાં જે તાલીમાર્થીઓ દ્વારા હોસ્ટ કરાયેલ 96થી વધારે અભ્યાસક્રમો સાથે એકલવ્ય શારીરિક તાલીમ સંસ્થાન શ્રેષ્ઠ બનાવવા વખત સતત વ્યાપક વિસ્તૃત તકો ઉપસ્થિત કરવામાં આવશે। તો યાદ રાખવા આ પોઈન્ટો આના વિશે, એકલવ્ય પ્લેટફોર્મ વિશે। ત્યારબાદ અંડર 8 વર્લ્ડ કેડેટ્સ ચેસ ચેમ્પિયનશિપ 2024 કોણે જીત્યો છે? તો દિવિથ રેડ્ડી દ્વારા આ ટાઇટલ જીતવામાં આવ્યું છે ને માત્ર 8 વર્ષના જ છે। તો હૈદરાબાદના જે તેલંગાણાથી બિલોંગ કરે છે 8 વર્ષના દિવિથ રેડ્ડી જે ઇટાલીમાં જે મોન્ટેન્સિવલામાં ખાતે આ યોજાઈ હતી ગેમ અંડર 8 વર્લ્ડ કેડેટ્સ ચેસ ચેમ્પિયનશિપ એ જીતી છે। અને દિવિથ અંડર 8 વર્લ્ડ કેડેટ્સ ચેસ ચેમ્પિયનશિપ સંભવિત 11માંથી 9 પોઈન્ટ મેળવ્યા હતા અને એને નામે કર્યું છે આ ટાઇટલ। જ્યારે આના સાથીદારોમાં તો કે સાત્વિક સેવ હતા અને સાઇનિજ જીમિંગ ગુરુના સાથે આ ટાઇટલ જીતી ચૂક્યા છે આ ભાઈ। તો દિવિથ રેડ્ડી 8 વર્ષના હતા, યાદ રાખવા આ પોઈન્ટો। ત્યારબાદ ફિડે વિશે માહિતી લઈ લઈએ। જે ચેસની ઉપરની સર્વોચ્ચ સંસ્થા છે એને ફિડે કહેવામાં આવે છે। મેસ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024 ડિસેમ્બરમાં યોજાશે સિંગાપુર ખાતે, જે 2023માં કઝાકિસ્તાનમાં યોજાયો હતો આ ઇવેન્ટ અને અસ્તાનામાં યોજાયું હતું। કઝાકિસ્તાનનું કેપિટલ છે ત્યાં, એમાં તો કે ડિક્સ રિલાયન્સે આ ટાઇટલ જીત્યું હતું। જ્યારે વિશ્વનાથ આનંદ એકમાત્ર ભારતીય ખેલાડી છે જે 2007, 8, 10 અને 12 વગેરેમાં ટાઇટલો જીતી ચૂક્યા છે। તો ખાસ કરીને યાદ રાખવા। બાદની વાત કરીએ તો કઈ આઈઆઈટી 2024માં ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરવાની છે? તો આઈઆઈટી ગુવાહાટી આનું આયોજન કરવાની છે। તો આઈઆઈટી ગુવાહાટી 2024માં ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરશે અને દેશના જે પૂર્વાંચલ પ્રદેશ પ્રથમ વખત પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે। તો આ વખતે પૂર્વાંચલમાં આનું આયોજન થઈ રહ્યું છે, તો યાદ રાખવો। અને ગુવાહાટી 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી આનું આયોજન કરશે। આ દરમિયાન આ 10મો ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ 2024 આયોજન થશે। તો યાદ રાખવી 10મી આવૃત્તિ છે આની। અને આનો ઉદ્દેશ્ય તો કે ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ આ દેશના સૌથી મોટી વૈજ્ઞાનિક ઇવેન્ટ છે જે સામાન્ય લોકો અને વૈજ્ઞાનિક સમુદાયોને જોડે છે। આની થીમ તો કે ભારત સાયન્સ અને ટેકનોલોજી સંચાલિત ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ રૂપાંતર કરવાનું છે। તો યાદ રાખવી થીમ પર। અને આનું આયોજન તો કે કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના મંત્રી એની સાથે જ કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા વિજ્ઞાન ભારતીય સહયોગથી કરવામાં આવે છે આ ઇવેન્ટનું આયોજન। કઈ તો કે ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ। અને ઇન્ડિયન ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલની પહેલી આવૃત્તિ 2015માં દિલ્હી ખાતે યોજાઈ હતી। તો ખાસ કરીને 2015થી દર વર્ષે યોજવામાં આવે છે। આ 10મી આવૃત્તિ છે। જ્યારે 2023-24માં ભારતનું દૂધ ઉત્પાદન કેટલા ટકા વધીને 239 મિલિયન ટનને પાર કરી ચૂક્યું છે? તો આ વખતે 4% વધ્યું છે 2023-24ના ડેટા પ્રમાણે। તો 2023-24માં ભારતની દૂધ ઉત્પાદન 4% વધીને 239 મિલિયન ટન પહોંચ્યું છે। જો 4%નો વધારો થયો છે અને એમ કેન્દ્રીય મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી આપણા રાજીવ રંજને જણાવ્યું છે। એને લલનતર સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ કંઈ જણાવ્યું તો કે 24 નવેમ્બર 2024ના દરમિયાન જે રાષ્ટ્રીય દૂધ દિવસ આપણે ઉજવીએ ત્યારે જ જણાવ્યું છે। અને 2023-24માં ઈંડાનું કુલ ઉત્પાદન 3.17% વધીને 142.77 અબજ વધ્યું છે। તો યાદ રાખવું। અને જ્યારે 26 નવેમ્બરની વાત આવી તો આપણે જોઈ લઈએ ભારતીય શ્વેત ક્રાંતિના પિતા વર્ગીસ કુરિયનના બર્થડેના દિવસે આ ઉજવવામાં આવે છે। જ્યારે વિશ્વ દૂધ દિવસ 1 જૂને ઉજવવામાં આવે છે। અને દૂધ ઉત્પાદન ભારતમાં પ્રથમ ક્રમ છે। વૈશ્વિક દૂધ ઉત્પાદન ભારતનું યોગદાન 24% છે। તો યાદ રાખવા આ ડેટા બધી।
ત્યારબાદ તાજેતરમાં જ માય પ્યારું જીવત નામનું પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? તો અમિતાવ કુમાર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. તો અમિતાવ કુમાર માય પ્યારું જીવંત નામનું પુસ્તક લખવામાં આવ્યું છે. અને અમિતાવ કુમાર માય પ્યારું જીવંત બિહારના એક નાનકડા ગામના જદુનાથ અને જદુની કુંવરી તેમના પુત્રી જુગનીની વાર્તા કહે છે. અને આ પુસ્તકમાં આ બંનેનું જ વર્ણન છે. તો યાદ રાખવું, સરસામાં રહેલું પુસ્તક છે. ત્યારબાદ ભારત ડિસેમ્બરમાં કયા દેશ પાસેથી પ્રથમ સ્ટીલ ફ્રિગેટ તુલસી મેળવશે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રશિયા મેળેથી મેળવશે. શા માટે લેટ થયું? કારણ કે કરાર 2016માં થયા હતા. લેટ ભારત અને રશિયા અને ઇઝરાયલનું યુદ્ધ છે એના માટે. ભારત ડિસેમ્બર રશિયા પાસેથી પ્રથમ સ્ટીલ ફ્રિગેટ તુલસી આખરે મળી જશે. અને લાંબા વિલંબ બાદ ભારત આખરે ડિસેમ્બર 2024માં રશિયા પાસેથી સ્ટીલ ફ્રિગેટ તુલસી પ્રાપ્ત કરશે. આવું રક્ષામંત્રી આપણા રાજનાથસિંહે જણાવ્યું છે. અને ભારતીય નૌકાદળ માટે નિર્ધારિત 4 આધ્યાત્મિક ફ્રિગેટમાંથી પ્રથમ ડિલિવરી રોગચાળા અને રશિયા યુક્રેનના યુદ્ધના પગલે સપ્લાય કરવામાં અવરોધ થયો હતો. એના માટે હવે 2024 ડિસેમ્બર સુધીમાં આ પોગાડી દેશે આપણી પાસે. આંતરે 2016માં રશિયા પાસેથી 4 ગાઇડેડ મિસાઇલ ફ્રિગેટનો ઓર્ડર આપ્યો હતો આપણે. એવા કરાર થયા હતા, જેમાંથી INS તુલસી જે આપણે લેવાનું છે અને INS તમલાનું નિર્માણ રશિયા દ્વારા કરવામાં આવશે, જ્યારે બાકીના બેનું નિર્માણ ભારત દ્વારા કરવામાં આવશે. એમાં INS તુલસી તો હમણાં આવવાનું છે ડિસેમ્બરમાં, તો યાદ રાખવા. ત્યારબાદ આવાસ થોડાક જોઈ લઈએ. જો તમને આમાં કેવી રીતના પ્રશ્ન પૂછાવે, તો કે સરસામાં રહેલું તુલસી શું છે? તો કે એક ફ્રિગેટ છે, એવી રીતના યાદ રાખવાનું. તો સમુદ્ર પ્રતાપ ભારતનું પ્રથમ પ્રદૂષણ નિયંત્રણ જહાજ હતું, જે ગોવા શિપયાર્ડ લિમિટેડે બનાવ્યું હતું. અને આદિત્ય જે ભારતનું પ્રથમ સૌર ઉર્જા ચાલતી બોટ હતી, જે કેરળમાં લોન્ચ થઈ હતી. ભીષ્મ પ્લોટ બેર હોસ્પિટલ છે. ગૌરવ તો કે લોંગ રેન્જ ગાઇડેડ બોમ્બ છે. નાગાસ્ત્ર 1 આત્મઘાતી ડ્રોન છે. ઉગમ સ્વદેશી એરોસ્ટોલ રાઇફલ છે. અરુધા મધ્યમ પાવર રડાર છે. વિભાવ તો કે સ્વદેશી સ્વનિર્મિત એન્ટી ટેન્ક ખાણ છે. સિલેન્ડિયા જે 8મો ખંડ બન્યો હતો. નભમિત્ર તો કે ઇસરોએ માછીમારો દ્વારા એક બનાવેલું ઉપકરણ છે. પ્રબળની વાત કરીએ તો ભારતની પ્રથમ લોંગ રેન્જ રિવોલ્વર છે. નિરાક્ષી પાણીની અંદર ખાણ શોધવા સબમરીન છે. લીસા ઓડિશાની ભારતમાં પ્રથમ પ્રાદેશિક AI ન્યૂઝ એન્ટી લોન્ચ છે. જ્યારે સિંગ 716 એસ્ટોલ રાઇફલ જે ભારત US પાસેથી ખરીદી રહ્યું છે. અને અભેદ જે DRDO અને IIT દિલ્હી બંને સાથે મળી અને બનાવ્યું છે વજનનું હલકું બુલેટ પ્રૂફ જેકેટ. જ્યારે વસુંધરા શોર્ટ રેન્જ એર ડિફેન્સ સિસ્ટમ છે અને સ્માર્ટ 2 લાંબી રેન્જ ડિફેન્સ સિસ્ટમ છે. તો યાદ રાખવા પોઈન્ટો આની સાથે જ હથિયારોના. ત્યારબાદ દીપમ શેઠ કયા રાજ્યના 13મા DGP તરીકે નિયુક્ત થયા છે? તો ઉત્તરાખંડના 13મા DGP બન્યા છે. તો દીપમ શેઠ ઉત્તરાખંડના 13મા DGP નિયુક્ત થયા છે. તો IPS અધિકારી દીપમ શેઠ જે ઉત્તરાખંડના 13મા પોલીસ મહાનિર્દેશક એટલે કે DGP બન્યા છે. તો ખાલી યાદ રાખવા ઓનલાઈન સ્વરૂપે. ત્યારબાદ આગળ જે આ નિયુક્તિ જોઈ લઈએ. રશ્મિ શુક્લા જે મહારાષ્ટ્રના DGP બન્યા હતા કાલ જ. ડૉક્ટર જયતીર્થ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા હતા. સતીશ કુમાર રેલવે બોર્ડના નવા ચેરમેન અને CEO બન્યા હતા. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા છે. અરવિંદરસિંહ સાહની ઇન્ડિયન ઓઇલના ચેરમેન બન્યા છે. અને ડૉક્ટર નીના મનોહદ્રા સ્વીડનમાં ભારતના રાજદૂત બન્યા છે. તો યાદ રાખવી આની સાથે જ નિયુક્તિ. ત્યારબાદ ભારતે INS અરિધાંત પરથી કઈ સબમરીનની પ્રક્ષેપણ પરમાણુ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો K4નું પરીક્ષણ કર્યું છે. તો ભારતે INS અરિધાંત પરથી K4 સબમરીનનું પ્રક્ષેપણ કર્યું છે. અને ભારત નવા કમિશનર INS અરિઘાત જે 35,500 કિલોમીટર સ્ટાઇલ રેન્જ સાથે તેમનું પરમાણુ સક્ષમ K4 સબમરીન લોન્ચ કર્યું છે. અને આ તો કે બેલેસ્ટિક મિસાઇલ છે, એનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે કાલ જ. જે વિશાખાપટ્ટનમમાં બંગાળની ખાડીમાં આયોજિત આ પ્રક્ષેપણ ભારતની નૌકાદળના પ્રતિરોધક ક્ષમતાને નોંધપાત્ર વિકાસ દર્શાવે છે. તો યાદ રાખવું INS અરિઘાત પરથી K4નું લોન્ચિંગ કર્યું છે. તો INS અરિઘાતની વાત કરીએ તો આ એક અપગ્રેડ વર્ઝન છે. કેનું? તો કે INS અરિહંતનું, જે વિશાખાપટ્ટનમમાં ભારતની નૌકાદળ શિપ બિલ્ડિંગ સેન્ટર ખાતે સ્થાપવામાં આવ્યું હતું. અરિહંત સરખામણી અરિઘાત 3,500 કિલોમીટર રેન્જ સાથે K4 મિસાઇલ સજ્જ કરી. અને ભારત નૌકાદળ અત્યાર સુધીમાં 3 પરમાણુ સબમરીન તૈયાર કરવાનું છે. તેમાંથી એક અરિહંત કાર્ય કરશે અને બીજા તો કે અરિઘાત પ્રાપ્ત થયું છે, હમણાં જ મળ્યું. અને ત્રીજું પરીક્ષણ ચાલી રહ્યું છે. તો એ નિર્માણ થાય ત્યારે એના વિશે ચર્ચા કરીશું. ત્યાં સુધી આ એટલા યાદ રાખો, ત્યાં તો નહીં પાસ થઈ જાવ તમે.
ત્યારબાદ કયા નેશનલ પાર્કમાં 12મી ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ 2024નું આયોજન કરવામાં આવ્યું છે? તો કાઝીરંગા નેશનલ પાર્કમાં આયોજન થયું છે. તો કાઝીરંગા નેશનલ પાર્ક 12મી ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ 2024નું આયોજન કરી રહ્યું છે, જે તો કે 26થી 29 નવેમ્બર 2024 દરમિયાન હાલશે. એનું આયોજન તો કે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ કાઝીરંગા નેશનલ પાર્ક જે આસામમાં આવેલું છે એમાં 12મો ઇન્ટરનેશનલ ટુરિઝમ પાર્ક યોજાઈ રહ્યો છે અને સમાપ્ત પણ થઈ ગયો છે. તો 12મો આંતરરાષ્ટ્રીય પ્રવાસી માર્ટનું ઉદ્ઘાટન કેન્દ્રીય પર્યટન અને સાંસ્કૃતિક મંત્રી આપણા કોણ છે? ગજેન્દ્રસિંહ શેખાવતે કર્યું હતું. અને આનો ઉદ્દેશ્ય તો કે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટ ઉત્તર પૂર્વના ક્ષેત્રમાં જે પર્યટન વિશાળ સંભાવનાને સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રક્ષેપણ સમક્ષ ઉજાગર કરવાનું છે, જે પ્રદેશોમાં પર્યટનને પ્રોત્સાહન આપવું, પ્રવાસી અને હોસ્પિટાલિટીનો ઉદ્યોગ હિતધારકો સાથે લાવવો. તો ખાસ કરીને આ એનો કંઈક ઉદ્દેશ્ય હતો, જરાય યાદ નથી રાખવાનો. કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, જે રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરીએ તો તેની 50મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે, જેની રચના 1974માં થઈ હતી. આ 50મી વર્ષગાંઠ છે, જેને વર્લ્ડ હેરિટેજ 1985માં અને ટાઈગર રિઝર્વ 2006માં બનાવ્યું હતું. તો યાદ રાખવો આ ડેટા. ત્યારબાદ આ ઇન્ટરનેશનલ ટુરિઝમ માટે ઉત્તર પૂર્વના 8 રાજ્યોમાં એકમાં રોટમેડ ધોરણે યોજાય છે. કયા કયા 8 રાજ્ય છે તે જોઈ લઈએ. આસામ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મણિપુર અને સિક્કિમ. જ્યારે આમાંથી એકને કાઢી નાખવામાં આવે તો 7 સિસ્ટર બની જાય છે. તો તે કયું રાજ્ય કાઢી નાખવું એ કોમેન્ટ કરો. કેન્દ્રીય પ્રવાસન મંત્રાલય દ્વારા 2013થી દર વર્ષે ઇન્ટરનેશનલ ટુરિઝમ માર્ટનું આયોજન કરવામાં આવે છે. તો આ ફેક્ટ પર યાદ રાખવાની સાથે જ ત્યારબાદના નેશનલ પાર્કો સરસામાં રહ્યા છે તો જોઈ લઈએ. તો ભારતનો પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન જીમ કોર્બેટ નેશનલ પાર્ક હતો, જે ઉત્તરાખંડમાં આવેલો છે. આનું નવું નામ શું છે કોમેન્ટ કરો. નવીનતમ રાષ્ટ્રીય ઉદ્યાન રામદ મોના બન્યો હતો, જે રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલો છે. અને સૌથી મોટો નેશનલ પાર્ક હેમિસ નેશનલ પાર્ક લદ્દાખ ખાતે છે. સૌથી નાનો રાષ્ટ્રીય ઉદ્યાન દક્ષિણ બટર, જે રાષ્ટ્રીય ઉદ્યાન આંદામાન નિકોબારમાં આવેલો છે. જ્યારે પેસ ટાઈગર રિઝર્વ ભારતનો પહેલો ડાર્ક સ્કાય પાર્ક બનવામાં આવશે. અને કાઝીરંગા નેશનલ પાર્ક એ પહેલો રાષ્ટ્રીય ઉદ્યાન છે જે સેટેલાઇટ ફોનથી સજ્જ હશે. જ્યારે વિશ્વની પ્રથમ બ્લેક ટાઈગર સફારી સિમલી પાર્ક ટાઈગર રિઝર્વ ઓડિશા છે ત્યાં કરવામાં આવશે. જ્યારે ભારતની પ્રથમ ટીમ કાર્બન્ટ અભ્યાસ કેવલાદેવ નેશનલ પાર્કમાં કરવામાં આવશે. તો ખાસ કરીને આ સરસામાં રહેલા નેશનલ પાર્કો પર યાદ રાખવા. ત્યારબાદ માલદીવમાં ભારતીય હાઈ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જે બાલા સુબ્રમણ્યમની નિમણૂક કરવામાં આવી છે. તો જી બાલા સુબ્રમણ્યમ જે માલદીવમાં ભારતના હાઈ કમિશનર તરીકે મુનુ મહાવરાનું સ્થાન લેશે. તો યાદ રાખવી આ ખાલી એવી રીતના જ છે. અને નવા રાજદૂત ટૂંક સમયમાં જ માલેમાં તેમની નવી ભૂમિકા સંભાળવાની અપેક્ષા ધરાવે છે, જી બાલા સુબ્રમણ્યમ. તો યાદ રાખવી આ નિયુક્તિ. ત્યારબાદ માલદીવ સરસામાં રહ્યું છે, કેપિટલ માલે છે. સલન તો કે માલદીવ રૂપિયા છે. અને હમણાં જ આ માલદીવ રૂપિયા અને ભારતના રૂપિયા વચ્ચે કે કરાર થયો હતો, કોમેન્ટ કરો. અને પ્રથમ તો કે અથવા તો પ્રમુખ તો કે મોહિમુ મુઇઝ છે. તો ખાસ કરીને યાદ રાખવી આ. તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.